વાગરાના ચાંચવેલ ડાયવર્ઝન માર્ગ પર અકસ્માતો વધતા આપ કાર્યકરોએ તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ખાતે બનાવવામાં આવેલ ડાયવર્ઝન માર્ગ પર સતત અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે। ઓછણ અને બદલપુરા ગામને જોડતા આ માર્ગ પર અકસ્માતોની વણઝાર સર્જાતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ડાયવર્ઝન તરીકે આપવામાં આવેલો માર્ગ સાંકડો અને ચીકણો હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં 5થી વધુ અકસ્માતો સર્જાયા છે। આ અકસ્માતોમાં એક વ્યક્તિનું દુઃખદ અવસાન પણ થયું હોવાનું સામે આવ્યું છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સ્થળ મુલાકાત લીધી હતી। કાર્યકરોએ માર્ગની સ્થિતિનું નિરીક્ષણ કરી તંત્ર સમક્ષ તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવાની માંગ ઉઠાવી છે। સ્થાનિકોની પણ માંગ છે કે વધુ જાનહાનિ અટકાવવા માટે માર્ગનું સમારકામ, સુરક્ષા વ્યવસ્થા અને યોગ્ય ટ્રાફિક સુવિધા વહેલી તકે ઉપલબ્ધ કરાવવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મુદ્દે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે। આજ રોજ ચાંચવેલથી બદલપુરાથી ઓછણ તરફ જતા રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, પણ તંત્ર જાગતું નથી। અહીંયા ગ્રાઉન્ડ લેવલ પર આમ આદમી પાર્ટીએ આજે રોડ રસ્તા પર ખાડાનું પૂરવાનું આયોજન કર્યું છે અને સરકાર મોટી મોટી વાતો કરે છે કે ભાઈ અમે આ કર્યું તે કર્યું, આવા રોડ બનાવ્યા, આ કર્યું। આજે જુઓ તમે કે આજે રોડ પર આ સિંગલ પટ્ટીનો રોડ છે, છતાં વાહનોની અવરજવર વધારે છે। લાઈનો 2-3 કિલોમીટર સુધી થાય છે અને આ તમે જોઈ શકો છો કે આ થોડું ઊંધું પડી ગયું છે અને એમાં કેટલી જાનહાનિ થઈ છે, કેટલું નુકસાન થયું છે અને આનો વારો આમ પબ્લિકને વેઠવાનો આવે છે। આજે માનો કે કંઈક એમ્બ્યુલન્સ લઈને કંઈક જતું હોય તો રસ્તા પર આ 2-3 કિલોમીટર ટ્રાફિકને અંતરે તમે જોઈ શકો છો કે કેવી ના જઈ શકે, સાધન કેવી ના જઈ શકે। એટલે આજે તંત્ર એવું માને છે કે ભાઈ અમે જે કર્યું એ જ સાચું છે, પણ તમે જોઈ શકો છો કે અત્યારે આ રોડ જે સિંગલ પટ્ટીનો છે, જેમાં મોટા ભારે સાધનો જાય છે અને જે ચાંચવેલવાળો રોડ છે એ રોડનું કામ ચાલે છે, એ સંદર્ભમાં આ લોકોએ ડાયવર્ઝન આપ્યો છે। ડાયવર્ઝન આપ્યા છતાં પણ તંત્ર જાગતું નથી અને મોટા ખાડા પડી ગયા છે। કેટલું સાધન એક્સિડન્ટ થાય છે, કેટલા લોકો ત્યાં મરી જાય છે, મૃત્યુ થયું છે, છતાં તંત્ર જાગતું નથી। તંત્ર ક્યારે જાગે છે કે એમને પોતાને જાનહાનિ થાય તો તંત્ર જાગશે, બાકી તંત્ર પહેલાં જાગે નહીં। અસ્તુ જય ભારત। રોજ અમે ચાંચવેલથી બદલપરા અને ઓછણવાળા રસ્તા પર બહુ જ ખાડા પડી ગયેલા છે અને ડમ્પરિયું બી ઊંધું પડી ગયેલું, એમાં એક ડ્રાઈવર પણ મરી ગયેલો છે અને અત્યારે અમે ઊભા છે, અમારી બાજુમાં જ એક ડમ્પરિયું એ પડી ગયેલું છે ઊંધું। હવે કેટલું નુકસાન થાય છે તો આ અંધભક્તોને એ લોકોને ખબર જ પડે કે આટલા બધા રસ્તા ખરાબ છે તો આપણે એમને કરીએ, એ એમની મનમાનીમાં જ રહ્યા કરે છે। અને બીજું કે અમે આજે આમ આદમી પાર્ટીવાળા બધા કાર્યકરોએ બધા જ ખાડા અમે પૂરા JCB બોલાવીને અને માનવતાનું એક અમે કાર્ય કર્યું છે। તો આ ભાજપવાળા જે ઊંઘે છે એમને પણ દેખાવું જોઈએ, એમને બી ખબર પડવી જોઈએ કે આ લોકો જો કામ કરતા હોય તો અમારી તો સરકાર છે, એમની સરકારમાંથી એટલા બધા પૈસા આવે છે તો એ પૈસા કઈ જગ્યાએ નાખે છે કે રસ્તા બી આવા બને છે। એટલે એ લોકોને બી અમારી કહેવાની એ છે કે જ્યાં ગામડાના રસ્તાઓ ખરાબ છે ત્યાં કટકી ખાવાનું બંધ કરી અને રસ્તાઓ સારા બનાવવાની કાર્યકરી કરે।